આજ રોજ તારીખ 1/11/2025 સવારે 5 વાગે વેળજ ગામમાં કમોસમી વરસાદ, ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંજીમામા વિસ્તાર કે જ્યાં કાંજીમામાંથી અંબાજી મંદિર સુધીનો જે દાંડી માર્ગ છે એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે, પણ હમણાં પણ આ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી. ચાલુ સાલે પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવેલું. હવે આ ખાતાકી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભોગ પ્રજાએ ભોગવવો પડે છે. ખરેખર આ દુઃખની વાત છે. આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી 500 મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમને ભણવા જવામાં તકલીફ પડે છે. નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે. આ સિવાય જો કોઈ સમયે મોટી હોનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનો વારો આવે એવું તેમ છે. તો અમારી દરેક નમ્ર રજૂઆત છે દાંડી માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવો પ્રયત્નો કરે.